જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે અવરોધ છે, વાહક તારનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એના વિશેની વાત છે એ જોઈ હતી. આજે આપણે આગળ જોઈએ તો અવરોધકતા વિશે નોંધ લખો આવો પ્રશ્ન છે. શું લખવાનું છે આપણે? અવરોધકતા કે વાહકની અંદરથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એની અંદર એક ચોક્કસ પ્રકારનો અવરોધ એટલે કે અડચણ ઊભી થાય છે, જેને અવરોધકતા આપણે કહીએ છીએ. તો આ અવરોધકતા કોની ઉપર આધાર રાખે છે? અવરોધકતાનો એકમ શું છે? અવરોધ અલગ વસ્તુ છે અને અવરોધકતા આ બે વસ્તુ છે, એના વિશેની વાત આપણે જોઈએ. તો વાહકતાનો અવરોધ, હવે જો પહેલી વાત છે કે આપણે લખ્યું હતું કે વાહક તારનો અવરોધ તેની લંબાઈ ઉપર એક આધાર રાખે છે, તો કે હા. બીજું આપણે લખ્યું હતું વાહક તારનો અવરોધ છે એના આડછેદના ક્ષેત્રફળ ઉપર શું રાખે છે? આધાર રાખે છે. આ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે અવરોધકતા વિશેની વાત છે એ જોવાની છે. તો પહેલી વાત આપણે લખીએ કે વાહક તારનો અવરોધ એ વાહક તારનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. વાહક તારનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અવરોધ R જે છે એ એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે, એટલે કે R પ્રપોઝ ટુ L. બીજી વાત છે કે વાહક તારનો અવરોધ, બીજી વાત છે કે વાહક તારનો અવરોધ એ તેની વાહક તારનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. અને બીજી વાત છે કે વાહક તારનો અવરોધ એ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં વ્યસ્ત? તો કે R છે એ એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેમ ક્ષેત્રફળ વધે એમ અવરોધ છે એ ઘટે છે, અને જેમ ક્ષેત્રફળ ઘટે એમ અવરોધ શું થાય છે? વધે છે. એટલે કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આને તમે સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ નંબર શું આપો? 2. તો હવે આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું થશે? તો કે R જે છે એ L પ્રપોઝ ટુ A. R છે એ L અને A. R છે એ શું છે? L ના સમપ્રમાણમાં, એના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જ્યારે આ ચલે છે એની નિશાની દૂર કરવી હોય તો R ની વચ્ચે બરાબર, તો આ અવરોધકતા આ શું છે? એટલે રોહ કહેવાય. રોહ શું કહેવામાં આવે છે? આ એકમને રોહ. એટલે આ તમે જે કહે તે ઊંધો નો લો કે જે કહે તે L ના છેદમાં ઊંધો એકડો, ગુજરાતીનો ઊંધો એકડો થયો. તો L ના છેદમાં શું આવે છે? A. રો બરાબર L ના છેદમાં A, જ્યાં રો ને અચળાંક કહે છે. જે વાહક તારની અવરોધકતા છે. બરાબર છે. હવે આપણે આ જે છે તેના એકમની વાત કરીએ તો અહીંયા રો ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? R A છેદમાં L. R A છેદમાં L.
બરાબર છે। આમાં બધાને આપણે વાત કરીએ તો R બરાબર અવરોધ, આમ અવરોધ અને એકમ છે ઓહમ, એ બરાબર આડછેદનું ક્ષેત્રફળ અને એનો એકમ છે મીટરનો સ્ક્વેર। પછી L બરાબર શું આવે લંબાઈ અને એનો એકમ છે મીટર। લંબાઈનો એકમ શું થાય મીટર। આ બધા એકમો તમે જાણો છો। તો એની ઉપરથી ρ બરાબર ઓહમ ગુણ્યા મીટરનો સ્ક્વેર છેદમાં મીટર, આ બે ગયા તો ρ બરાબર ઓહમ ઇન્ટુ મીટર। આ એનો એકમ છે કોનો અવરોધકતાનો। એટલે કે અવરોધકતા નો એકમ બરાબર ઓહમ ઇન્ટુ શું છે મીટર, ઓહમ ઇન્ટુ મીટર છે। આમ અવરોધકતાનો SI એકમ છે। હવે બરાબર સમજો। બીજી વાત અવરોધકતા વિશે આપણે લખીએ તો શું થશે તો કે ધાતુઓની તથા મિશ્ર ધાતુઓની અવરોધકતા, ધાતુઓની તથા મિશ્ર ધાતુઓની અવરોધકતા, ધાતુઓ તથા મિશ્ર ધાતુઓની અવરોધકતા 10 ની ઉપર -8 ઓહમ ઇન્ટુ મીટર થી 10 ની ઉપર -6 ઓહમ ઇન્ટુ મીટર છે। આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય, આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે। જ્યારે રબર કાચ વગેરેની અવરોધકતા એ 10 ની ઉપર 12 ઓહમ ઇન્ટુ મીટર થી 10 ની ઉપર 17 ઓહમ ઇન્ટુ મીટર છે। આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। તો અહીંયા આપણે એક વાત છે એ બરાબર સમજીને લખી નાખજો। અવરોધકતા વિશે નોંધ લખો। આપણે કયો પ્રશ્ન લખ્યો અવરોધકતા વિશે નોંધ લખો। તો તમે બધા સમજો છો કે ભાઈ આમાં અવરોધકતા વિશે આપણે શું લખ્યું છે જુઓ બરાબર। હવે અહીંયા ધાતુઓ છે એની અવરોધકતા ઓછી છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। જ્યારે અધાતુ તત્વો છે જે અવાહક છે વિદ્યુતના અવાહક એ પદાર્થોની અવરોધકતા છે એ ખૂબ જ કેવી છે વધારે છે એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકતો નથી। તો આપણે અહીંયા બે વાત જોઈ કે ભાઈ અવરોધ વિદ્યુત પ્રવાહ પસાર ક્યારે ન થાય અને ક્યારે થાય બરાબર છે। જેમ અવરોધકતા વધારે એમ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકતો નથી અને જેમ અવરોધકતા ઓછી એમ એમાંથી વધારે વિદ્યુત પ્રવાહ છે તે પસાર થઈ શકે છે। તો આ અવરોધકતાની વાત પછી હવે આપણે બીજી વાત એ જોવાની છે કે જો અવરોધ છે જે અવરોધ એને એક કરતા વધારે અવરોધ છે એને જ્યારે આપણે જોડવામાં એટલે પરિપથ છે જે એ પરિપથ આપણે જ્યારે કોઈ પણ બનાવીએ છીએ ત્યારે એની બે વાત છે એ વિચારવામાં આવે છે। કઈ બે વાત વિચારવામાં આવે છે એક તો એ વિચારવામાં આવે છે કે આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વધારે પ્રમાણમાં પસાર કરવાનો છે, કોઈ પરિપથની અંદર અવરોધ હોય એવી રીતે જોડવામાં આવે છે કે એમાં વિદ્યુત પ્રવાહ છે એ વધારે પસાર થાય। ઘણી વખત એવું બને છે કે ઘણા પરિપથમાં
અથવા તો ઘણી વખત ઘણી જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ છે એને નિયંત્રણમાં લેવો પડતો હોય છે. વિદ્યુત પ્રવાહને શું કરવું પડતું હોય? આપણે નિયંત્રણમાં લેવો પડતો હોય. તો એવી જગ્યાએ અલગ રીતે છે એ આપણે અવરોધો છે એને જોડવામાં આવે છે. તો અહીંયા બે વાત છે એ આપણે જોવાની છે. તો પરિપથમાં અવરોધો જે છે એનું જોડાણ, તો કે પરિપથમાં અવરોધોનું જોડાણ. તો પરિપથમાં અવરોધોનું જોડાણ જે છે એ બે રીતે થાય છે. પરિપથમાં અવરોધોનું જોડાણ બે રીતે થાય છે. પરિપથમાં અવરોધોનું જોડાણ બે રીતે થાય છે. પહેલું છે એ સમાંતર જોડાણ, અને બીજું છે એ શ્રેણી જોડાણ. પરિપથમાં અવરોધોનું જોડાણ છે એ બે રીતે થાય છે. એક સમાંતર જોડાણ અને બીજું કયું છે? તો કે બીજું એ શ્રેણી જોડાણ. તો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ છે એના વિશેની વાત હવે આપણે જોઈએ. તો આમાં છે એ સૌથી પહેલા આપણે જોઈએ તો કે પરિપથનું શ્રેણી જોડાણ. આ મોટો પ્રશ્ન છે કે ભાઈ પરિપથમાં અવરોધોના શ્રેણી જોડાણ વિશે નોંધ લખો. અવરોધોના શ્રેણી જોડાણ વિશે નોંધ લખો. બરાબર છે. તો અવરોધોના શ્રેણી જોડાણ વિશેની નોંધ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા અવરોધો છે એમાં શ્રેણી જોડાણ કઈ રીતે જોડાય એની આકૃતિ છે એ આપણે જોઈએ. તો અવરોધોના શ્રેણી જોડાણની આકૃતિ છે એ તમારે પાના નંબર 210 ઉપર અને બીજી 211 ઉપર એમ બે આકૃતિ છે. બરાબર છે. એમાં એકમાં વોલ્ટમીટર 3 જોડ્યા છે, એકમાં વોલ્ટમીટર 1 જોડ્યું છે, પણ આપણે વોલ્ટમીટર 1 જોડેલી આકૃતિ દોરીએ છીએ. તો અહીંયા અવરોધો છે એનું આ શ્રેણી જોડાણ છે, આ પ્લસ આ માઇનસ. હવે આ જે છે એ તમે જુઓ તો અહીંયા એ મીટર છે, અહીંયા પ્લસ આવશે, અહીંયા આવશે માઇનસ. તો આ જે છે એ અવરોધ R1, આ છે અવરોધ R2, આ અવરોધ છે એ R3. તો અહીંયા છે એ આ વોલ્ટમીટર છે એ બધાની વચ્ચે જોડી દીધેલું છે. અહીંથી છે એ આ કળકી છે, એટલે કે આપણે જ્યાંથી વિદ્યુત પ્રવાહ છે એ ચાલુ બંધ કરી શકીએ તે, અને અહીંથી અને આમ જોડે. આ પરિપથમાં રૈવાજિક પ્રવાહ છે, આ રૈવાજિક પ્રવાહની છે એ દિશા છે. આ શું છે? રૈવાજિક પ્રવાહની દિશા છે. હવે આને કહેવાય R1, આને કહેવાય R2, આને કહેવાય R3. આ જે છે એની અંદરથી અહીંથી આ વોલ્ટેજ, આ જે છે એ શું છે? પરિપથના વોલ્ટેજ છે. શું કહેવામાં આવે છે? એને પરિપથના વોલ્ટેજ. હવે અહીંયા છે એ વિદ્યુત પ્રવાહ છે એ I. અહીંયા વિદ્યુત પ્રવાહ I જે છે અહીંથી જ વહે છે અને એ જ વિદ્યુત પ્રવાહ I અહીંથી બહાર નીકળે છે. એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ એક જ સરખો વહે છે. અને આમ તમે ગણો તો ત્રણેયના વોલ્ટેજ તમારે અલગ લખવા હોય તો પણ તમે લખી શકો. આ દાખલા તરીકે અહીંયા છે એ આને તમે V1 કહો, આપણે આગળ હું લખાવીશ ત્યારે તમે એમ કહેશો કે તમે અલગ કેમ કાઢ્યા? બરાબર છે. આને તમે V2 કહો, આને તમે આ વોલ્ટેજ છે એને તમે V3 કહો, આને તમે V2 કહો. એટલે કે અહીંયા વોલ્ટેજનો ફેરફાર થાય છે. કોનો ફેરફાર થાય છે? પરિપથમાં વોલ્ટેજ જે છે એ વોલ્ટેજમાં ફેરફાર થાય.
પરિપથનો વિદ્યુત પ્રવાહ એક સરખો જ વહે છે. તો અહીંયા સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણ છે એની જે આપણે આકૃતિ દોરી એ આકૃતિનું હવે આપણે વર્ણન કરીએ. તો કે શ્રેણી જોડાણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણી જોડાણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં બેટરી, પછી એમીટર, તથા અવરોધો અને વોલ્ટમીટરને જોડવામાં આવે છે. બરાબર છે. અહીં બધા જ અવરોધોને સીધા જ જોડવામાં આવે છે. અહીં બધા જ અવરોધોને સીધા જ જોડવામાં આવે છે. અહીં બધા જ અવરોધોને સીધા જ જોડવામાં આવે છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ I જે છે એ સમાન હોય છે જ્યારે તેમાં વોલ્ટેજ દરેક બિંદુએ સમાન હોય છે. વોલ્ટેજ દરેક બિંદુએ અલગ અલગ હોય છે. વોલ્ટેજ એ દરેક બિંદુએ કેવા હોય છે? અલગ અલગ હોય છે. અને પરિણામી વોલ્ટેજ એ કુલ વોલ્ટેજ બરાબર મળે છે. હવે આપણે અહીંયા જોઈએ તો વોલ્ટેજ V બરાબર V1 V2 V3. વોલ્ટેજ V બરાબર V1 V2 V3. એટલે કે પરિણામી વોલ્ટેજ છે V1 V2 અને V3 એ કુલ વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. કેટલો હોય? જો અહીંયા દરેકમાંથી વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ છે કેવો છે? બધામાંથી સરખો છે. પણ ફેરફાર કોનામાં થાય છે? તો કે ફેરફાર જે છે એ એના વોલ્ટેજમાં થાય છે. એમાં થાય છે એના વોલ્ટેજમાં ફેરફાર થાય છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો શું થશે? તો કે અહીંયા બરાબર જુઓ તમે તો અહીંયા વોલ્ટેજમાં જે ફેરફાર થાય છે એની ઉપરથી આગળ લખીએ તો કે ભાઈ હવે ઓહમના નિયમ મુજબ શું થાય છે? તો કે ઓહમના નિયમ મુજબ R બરાબર V ના છેદમાં I. હવે અહીંયા આપણે V ને સૂત્રનો કરતા બનાવીએ તો V બરાબર IR. V બરાબર શું છે? IR. V બરાબર IR. એટલે કે અહીંયા V ઉપરથી હવે આપણે લખીએ કે V1 બરાબર એટલે કે પહેલા વોલ્ટેજ માટે
IR1 I બધામાં સરખો છે એટલે બીજા માટે V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 V3 બરાબર IR3 તો હવે આપણે આના માટે વિચારીએ તો શું થશે તો કે ભાઈ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ છે એ દરેક V ની છે એ કિંમત એટલે કે અહીં દરેક વોલ્ટેજની કિંમત સમીકરણ 1 માં એટલે કે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ તો સમીકરણ 1 માં મૂકતા તો શું આવશે તો કે જો V બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 આ બધામાંથી I ને અહીંયા V બરાબર શું આવશે IR તો આમાંથી આપણે I છે એ IR બરાબર I ને કોમન કાઢીએ તો R1 પ્લસ R2 પ્લસ R3 તો I ઉડી ગયા તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 તો આ જે છે એ શું થશે આપણે તો કે આ શ્રેણી જોડાણના અવરોધો માટેનું સૂત્ર છે શું છે આ શ્રેણી જોડાણના અવરોધો માટેનું શું છે સૂત્ર છે અહીંયા પરિણામી અવરોધ છે એ અહીંયા આપણે આ જે છે એના માટે હવે લખીએ તો આ પરિણામી અવરોધ માટેનું સૂત્ર છે એની અંદર આપણે જોઈએ તો શું થશે તો કે પરિણામી અવરોધ એ અહીં પરિણામી અવરોધ એ અહીં પરિણામી અવરોધ એ R1 R2 અને R3 એટલે કે પરિણામી અવરોધ એ દરેક અવરોધો R1 R2 અને R3 ના સરવાળા બરાબર મળે છે અહીં પરિણામી અવરોધ કેટલો મળે છે R1 R2 અને R3 ના સરવાળા બરાબર મળે છે એટલે કે પરિપથનો કુલ અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે પરિપથનો કુલ અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે મોટો હોય છે એટલે અહીંયા બરાબર તમે સમજી લો કે શ્રેણી જોડાણની અંદર જે અવરોધ મળે છે આપણને એ શું થાય છે તો કે શ્રેણી જોડાણની અંદર મળતો અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે મોટો હોય છે એટલે અહીંયા બરાબર તમારે જોવાનું તો જો આપણે આની પછી પ્રશ્ન સમાંતર જોડાણ જોશું એના પછી આપણે બે વાત લખીશું કે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદાઓ એવી જ રીતે સમાંતર જોડાણના ફાયદાઓ અને ગેરફાયદાઓ આ બે વાત આપણે લખશું પણ અહીંયા તમને હું સમજાવું કે આપણે પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણ વિશે નોંધ લખો તો પહેલા તમારે આકૃતિ દોરવાની પછી શ્રેણી જોડાણમાં આકૃતિનું વર્ણન લખવાનું છે પછી અહીંયા ખાસ એક યાદ રાખવાનું છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ બધામાં સમાન છે શું છે વિદ્યુત પ્રવાહ છે દરેકમાં સમાન છે જ્યારે વોલ્ટેજ જે છે એ દરેક બિંદુએ અલગ અલગ આપણને જોવા મળે છે એ એક મુદ્દા ઉપર જ આ સૂત્ર છે એ તમારે શું કરવાનું છે સાબિત કરવાનું છે
તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો વિડીયો છે જે અત્યારે હું તમને એક બતાવું છું, બરાબર. હવે આજે જ હું તમને પાછો બીજો વિડીયો મોકલવાનો છું અને એ વિડીયોની અંદર હું તમને સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ સમાંતર જોડાણ, પછી શ્રેણી જોડાણના ફાયદાઓ અને શ્રેણી જોડાણ છે એના ગેરફાયદાઓ તથા સમાંતર જોડાણના ફાયદાઓ વિશેની વાત છે એ કરવાનો છું. એટલે કે આજે આપણે ગઈકાલે પણ મેં તમને 2 વિડીયો મોકલેલા છે, એમ આજે પણ હું તમને કેટલા વિડીયો મોકલવાનો છું? 2 વિડીયો મોકલવાનો છું અને બંને વિડીયો તમે બરાબર જોજો. આ પહેલો વિડીયો છે, આના પછી બીજા વિડીયોમાં હું તમને સમાંતર જોડાણ વિશેની વાત કરવાનો છું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.